નથી આવતો પતંગમાં વારો, ભાઈ ફિરકી પકડાવે એક ધારો, લીલો પતંગ પીળો પતંગ મારો પીળો પતંગ, આકાશે ઉડતો પીળો પતંગ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગીતો ગાઈને ઉત્સવ ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. ચારે બાજુ તલ સાંકળી, આમ ખજૂર, શેરડી, મમરાના લાડુ બનવાની વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા છે. ક્યાંય દોરા પવાય છે, ક્યાંય માંઝાનો અવાજ આવે છે, ક્યાંય ટેપ રેકોર્ડ ઉપર ચડે છે. આ બધાની વચ્ચે વાલીએ થોડું ધ્યાન રાખવાનું છે. બસ આપણી સાથે હું વાત કરવા છું. ઉત્તરાયણ એટલે સૂર્ય ભગવાનનું પૃથ્વી પર પરિભ્રમણ કરવું અને પછી સૂર્ય ભગવાનનું ઉત્તર દિશા તરફ જવું એટલે ઉત્તરાયણ કહેવામાં આવે છે. એનાથી વધારે જોઈએ તો એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્યનો પ્રવેશ મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યદેવની પૂજાનો સૌથી વિશેષ મહત્વ હોય છે. આ દિવસને દેવતાઓના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એટલે આ દિવસ દરમિયાન મકર સંક્રાંતિ પછીના દિવસોનું મૃત્યુ શ્રેષ્ઠ મૃત્યુ વૈકુંઠવાસ કહેવામાં આવ્યો છે. દાન દક્ષિણાનું સૌથી વિશેષ મહત્વ છે. એનાથી વધારે ગાયને ઘાસ નાખવું, તલ ને ગોળની વસ્તુઓ ખાવું. ખુશીની અંદર નાવીન્ય દિવસોની શરૂઆત થતી હોય છે એટલે બહુ મહત્વના દિવસો આ હોય છે. એમાં થોડુંક ધ્યાન રાખવા જેવું એટલું જ માત્ર છે કે તમારા દીકરા દીકરીઓને આ ખાસ ધ્યાન રાખો પતંગ ઉડાડે ત્યારે અબોલ પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે. એનો સવારનો એને ઘરેથી જવાનો, એના માળામાંથી જવાનો સમય અને પાછા આવવાના સમયે પતંગ ક્યારેય ન ઉડાડવી જોઈએ. આ પક્ષીઓને વાગી જાય છે. એનાથી વધારે ચાઇનીઝ માંજા અને તુક્કલ ઉપર સરકારે પ્રતિબંધ કર્યો છે. તમારા નાના નાના દીકરા દીકરીઓને વાગશે તો કેટલું થશે. જે વિદ્યાર્થીઓ મને સાંભળે છે ખાસ યાદ રાખી લે કે ઇલેક્ટ્રિક તાર, થાંભલા એની ઉપર ક્યાંય પતંગ અટકાઈ ગયેલી છે તો લંગર ન રાખવા જોઈએ. આને તેને ખેંચીને તારને શોર્ટ સર્કિટ થાય છે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનાથી વધારે પતંગ લૂંટવા માટે વિદ્યાર્થીઓએ ક્યારેય પડાપડી ન કરવી જોઈએ. પતંગ લૂંટવા જાય, દોર કપાણી હોય, બીજી બાજુથી બીજા ખેંચતા હોય એટલે આંગળીમાં એ પાકા દોરા વાગી જતા હોય છે. એટલે પતંગ લૂંટવા ન જવું. રસ્તા પર એક રસ્તા પરથી બીજા રસ્તા પર પસાર થવામાં બહુ ધ્યાન રાખવાનું હોય છે. વાહનો આવતા હોય છે, વિદ્યાર્થીઓ દોડાદોડી કરતા હોય છે, પતંગ લૂંટવા માટે જતા હોય છે. આનાથી વધારે એક ધાબાથી બીજા ધાબા પર દોડીને જવાનું નથી. પારાપીઠ જ્યાં ધાબામાં ન હોય ત્યાં માતા પિતાએ વિદ્યાર્થીઓ સાથે બેસીને પતંગ ઉડાડવામાં ધ્યાન રાખવું જોઈએ. એક તો એકદમ લાંબી બાયના કપડાં પહેરવા જોઈએ, ચશ્મા પહેરવા જોઈએ, સનસ્ક્રીન લગાડીને વિદ્યાર્થીઓ કરે તો વધુ કામ થાય છે. તમારા સંતાનોને વધારે પાણી પીવડાવવા આ દિવસે, કેમ કે આખો દિવસ એ ધાબા ઉપર હોય છે. આની સાથે સાથે ઢાળવાળા મકાનો હોય, ઢાળવાળા છત હોય, એની ઉપર વિદ્યાર્થીઓ ન ચડે, એની ઉપર દોડાદોડી ન કરે. આ ખાસ ધ્યાન રાખશો. પતંગ લૂંટાઈને આવે, લૂંટવા કરતા તમારા સંતાનોને ચગાવવાની મજા લેવા દો. એટલે એમને ચગાવવાની મજા કરો, એમની સાથે રહ્યો. આખો દિવસ સાથે સાથે વચ્ચે વચ્ચે કંઈક ખવડાવતા જાઓ, પાણી પીવડાવતા જાઓ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને એનાથી વધારે પક્ષીઓને આવવા જવાના સમયમાં આપણે બધાએ ધ્યાન રાખીને સાથે જોડાવવું જોઈએ. ઇલેક્ટ્રિક થાંભલા નીચે ક્યારે નહીં, બને ત્યાં સુધી ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડવા જાય તો વિદ્યાર્થીઓને વધારે મજા આવતી હોય છે અને વધારે આમ પતંગ ઉડાડવાની આમ મજા હોય છે. બસ એમની આનંદને, એમના ઉત્સવને થોડાક નિયમો સાથે કરાવશો તો બહુ સારું થશે. આ સમય દરમિયાન મોટરસાઇકલની અંદર નાના દીકરા દીકરીઓને આગળ ના બેસાડો, કેમ કે રસ્તા ઉપરથી વાહનો દોડાદોડીમાં પતંગોની દોર એના ગળા સુધી પહોંચી જાય છે. આપ પણ ગાડી ચલાવો ત્યાં ખૂબ ધીમેથી ચલાવો. આ દિવસો દરમિયાન આપણું ટુ વ્હીલર એકદમ ધીમું રાખો, કેમ કે પતંગ ક્યાંથી કપાય છે, ક્યાંથી દોર આવે છે કોઈને ખબર નથી. પાકેલા ચાઇનીઝ દોરા પર સરકારનો પ્રતિબંધ છે. તુક્કલ બરાબર ક્યારેય કરવાનું નથી. પતંગ લૂંટવાની નથી. તાર થાંભલા ઉપર લંગર નાખવાના નથી. બસ આવી થોડી ધ્યાન રાખીએ ને પછી ચગેરે પતંગ મારો ચગેરે. બધાને ઉત્તરાયણની, મકર સંક્રાંતિની શુભકામનાઓ. બધા વિદ્યાર્થીઓ ખૂબ જોરશોરથી પતંગો ચગાવે, આનંદ કરે. કેટલા નવા નિયમો સાથે ખુશીઓની મારે બધાને હેપી ઉત્તરાયણ.